આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરના બેસદરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાપી કેબીએસ કોલેજનો એનએસએસ વાર્ષિક શિબિરનું આયોજન. શિબિરમાં નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પમાં 200 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી. વાપીના ચણોદ ખાતે આવેલ કેબીએસ કોલેજ દ્વારા ધરમપુરના અંતરિયાળ એવા બેસદરા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ શિબિરનો 8 દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામીણ કક્ષાએ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી આયોજિત થયેલા આ રાષ્ટ્રીય સેવા યોજનાના વાર્ષિક શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામીણ કક્ષાએ વ્યસન મુક્તિ તેમજ કુરિવાજોને દૂર કરવા માટે વિવિધ શહેરી નાટકો સહિતની સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. એનએસએસ શિબિરના ત્રીજા દિવસે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક 200 થી વધુ ગ્રામજનોએ બપોર સુધીમાં પોતાની આંખની તપાસ કરાવી હતી. સાથે જ 28 જેટલા મોતિયાના દર્દીઓને તપાસ દરમિયાન મોતિયો હોવાનું નિદાન કરવામાં આવ્યું છે અને તેમને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે. કેબીએસ કોલેજના પ્રોફેસર ડોક્ટર ખુશ્બુ દેસાઈએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારના ગામોમાં રાષ્ટ્રીય વિકાસ અને કુરિવાજો દૂર કરવા, વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે આ દિવસે કેમ્પનું આયોજન બેસદરા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં કુલ 50 જેટલા કોલેજના વિદ્યાર્થીઓ આ કેમ્પમાં સેવાકીય પ્રવૃત્તિ માટે પહોંચ્યા છે. હું ડૉક્ટર ખુશ્બુ દેસાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી. હું અહીં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકેની પણ જવાબદારી નિભાવી રહી છું. અમે અહીં એનએસએસના અંતર્ગત વાર્ષિક શિબિર લઈને આવ્યા છે. એનએસએસ એટલે કે રાષ્ટ્રીય સેવા યોજના. અમારું રાષ્ટ્રીય સેવા યોજનાનું એક યુનિટ છે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આ યુનિટ ચાલે છે, જેમાં આ એનએસએસના ભાગરૂપે જ અહીં એક અઠવાડિયાનો એનએસએસ વાર્ષિક શિબિર યોજવામાં આવી છે. ભેંસધરા મુકામે ઉચ્ચ માધ્યમિક શાળામાં અમે અહીં રોકાયા છે તારીખ 19 થી તારીખ 25 ફેબ્રુઆરી સુધી. મારું નામ પટેલ હિતિકા અશોકભાઈ છે. અમે એનએસએસ યુનિટ ઓફ કેબીએસ કોલેજ વાપી અમે અહીંયા ભેંસધરા ગામ ધરમપુરમાં આવ્યા છે. અમે 19 થી 25 તારીખ સુધી કેમ્પમાં આવ્યા છે. અમારા ટીમ ટોટલ 50 મેમ્બરની ટીમ છે અમારી ટોટલ. એમાં અમારા ફેકલ્ટીઝ પણ અમને સાથ આપી રહ્યા છે. અમારી એક્ટિવિટીઝ ગ્રામજનોને જાગૃતિ કરવા માટે અને એમને અમે સેવા કરી શકીએ એ માટે અમે એનએસએસમાં આવ્યા છે. અમે મશરૂમની ખેતી કેવી રીતે કરવી, શું ફાયદા છે મશરૂમની ખેતી કરવામાં, અને અમે નાટકો પણ કર્યા છે જાગૃતિ કરવા માટે. શેરી નાટકો પણ કર્યા છે. સવારના પ્રભાત ફેરી પણ ગયા છે. સ્કૂલના બચ્ચાઓને અમે સ્ટેશનરી કીટ આપી છે. કાકા તમને આપ્યું, તમે આપો બીજાને. આમાં બીજું કંઈ નથી. આમાં એટલે કોઈ આપણને એવું એ બી નથી કે ભાઈ બહુ આવું કરો આવું કરો. તમે સામાન્ય માણસમાં ભરીને આપણે કરતા છીએ, આપણે ને કરવાનું, આપણે ફરબીદાને આપણે ધર્મ જવાનો બસ. ધરમપુરના એસએમએસએમ હાઈસ્કૂલના પટાંગણમાં 75માં ગાંધી મેળાનો ભવ્ય પ્રારંભ થયો. ગાંધી મેળામાં 57 જેટલા સ્ટોલમાં હાથ બનાવટની તથા ખાડીની વિવિધ ચીજ વસ્તુઓ મુકાઈ. ગાંધી પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા દર વર્ષે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે ધરમપુરમાં આવેલ એસએમએસએમ હાઈસ્કૂલના મેદાન ઉપર તારીખ 22 થી 25 ફેબ્રુઆરી સુધી એટલે કે 4 દિવસ માટે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીજીના વિવિધ સાહિત્ય તેમજ ગાંધીજીની વિચારધારા એટલે કે સ્વરોજગારીના વિકેન્દ્રથી વાતો સાથેના હાથ બનાવટની વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન માટે 57 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ તમામ સ્ટોલો ઉપર હાથ બનાવટની ચીજ વસ્તુઓ અને ખાસ કરીને સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામીણ કક્ષાએ રહેતી મહિલાઓનું સ્વ સહાય જૂથ હોય કે પછી કોઈ વ્યક્તિગત કારીગર હોય, એ તમામ પોતે હાથે બનાવેલી પોતાની ચીજ વસ્તુઓ અહીં પ્રદર્શનને વેચાણમાં મૂકી છે. ગાંધી મેળાથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ નહીં પરંતુ કર્મચલી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું નવસારી ડાંડીના ડોક્ટર કાળુભાઈ ડાંગરે જણાવ્યું હતું. આ ગાંધી મેળામાં મમતા મંદિર અને ગાંધીઘર કચોરીમાં દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ કેટલીક ચીજ વસ્તુઓ અહીં પ્રદર્શન અને વેચાણમાં મૂકવામાં આવી છે.
રોજગારી નિર્માણની વાત છે. ગાંધીજી જેને સ્વાવલંબન કહેતા હતા અને આપણા પીએમ અત્યારે જે આત્મનિર્ભર ભારતની વાત કરે છે, તો આ વિકેન્દ્રિત ધોરણે રોજગારી પૂરી પાડતું એક જે ખાદી અને ગ્રામોદ્યોગ છે એને પ્રોત્સાહન મળે. ઘરે ઘરે લોકો જે ગ્રામોદ્યોગની ચીજ વસ્તુઓ બનાવે છે, અહીંયા તમને દાખલો આપું તો કચ્છથી ભાઈ આવ્યા છે. આ સ્ટોલ ધારકો છે, આખા ગુજરાતમાંથી આવે છે અને બહુ જ એને વ્યાજબી ભાવે આપણે. વલસાડ તિથલ બીચ ઉપર દમણિયા સ્વાની મંડળ દ્વારા બીચ કાર્નિવલ યોજાયો. 5 થી 75 વર્ષ સુધીના જ્ઞાતિજનો માટે વિવિધ રમતો યોજાતા ભાગ લઈ આનંદ માણ્યો. વલસાડ શ્રી દમણિયા સ્વાની મંડળ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ તિથલ બીચ ઉપર બીચ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બીચ કાર્નિવલમાં વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત, અમદાવાદ, મુંબઈ સુધીના જ્ઞાતિજનો જોડાયા હતા. આ બીચ કાર્નિવલમાં 5 વર્ષથી 75 વર્ષ સુધીના જ્ઞાતિજનો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં તમામે ભાગ લઈ કાર્યક્રમને ઉત્સાહથી માણ્યો હતો. આ કાર્નિવલમાં વિવિધ વિસરાતી જતી રમતો જેવી કે લીંબુ ચમચી, બુક બેલેન્સ, સંગીત ખુરશી, કપલ ગેમ જેવી રમતો રાખવામાં આવી હતી. આ વર્ષે કાર્નિવલમાં મુખ્ય અતિથિ માટેનો કોન્સેપ્ટ બદલાયો હતો અને વડીલોના બદલે યુવા વિદ્યાર્થીઓને બોલાવાયા હતા. જે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિમાં કાઠું કાઢ્યું હોય એવા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રણ અપાયું હતું, જેમાં જાનવી પારેખ, કોશા પારેખ, પૂર્વા પારેખ, બ્રિજેશ પારેખ, નિરાલી પારેખ, હર્ષિવ પારેખ, સાત્વી પારેખ, હર્ષ પારેખ, મિત પારેખ, દર્શ પારેખ, અવની પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક રમતોમાં ઇનામો રાખવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે વલસાડ મંડળના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ પારેખ, પ્રમુખ સૌરભભાઈ પારેખ, કારોબારી સભ્ય ભક્તિબેન દેવાંગભાઈ પારેખ, રૂપેશભાઈ પારેખ તથા મંડળના કારોબારી સભ્યો તેમજ વોલેન્ટરોની મહેનત કાર્યક્રમમાં રંગ લાવી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.